ગોંડલના રીબડામાં ધમધમતા ગેરકાયદે ગેસ રિફિલિંગ અને કાળાબજારીના રેકેટનો પર્દાફાશ। રાજકોટ ગ્રામ્ય એસઓજીએ સાઈપ્રેમ ગેસ એજન્સી પર દરોડા પાડી કાળાબજારીના રેકેટનો પર્દાફાશ કર્યો। ગ્રામ્ય એસઓજીની ટીમે ડમી ગ્રાહક મોકલીને દરોડા પાડ્યા, જેમાં એજન્સી તરફથી નિર્ધારિત બજાર કિંમત કરતાં ઊંચા ભાવે ગેસ સિલિન્ડરનું વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો। 4 કિલો ગેસ સિલિન્ડરના 1000 ને બદલે ગ્રાહકો પાસેથી 1500 રૂપિયા વસૂલાયા હતા, જ્યારે 12 કિલો ગેસ સિલિન્ડરના 1500 ને બદલે 2500 રૂપિયા અને 21 કિલોના મોટા ગેસ સિલિન્ડરના 3500 રૂપિયા વસૂલવામાં આવતા પોલીસે સ્થળ પરથી અલગ અલગ કંપનીના 600 થી વધારે નાના મોટા ગેસ સિલિન્ડર, ટ્રક, ગેસ રિફિલિંગ માટેની નોઝલ અને અન્ય સાધનો સહિત કુલ 16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સાથે જ સ્થળ પરથી 4 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એજન્સીના માલિક, ભાગીદાર, ગોડાઉન માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। ગોંડલના રીબડામાં ધમધમતા ગેરકાયદે ગેસ રિફિલિંગ અને કાળાબજારીના રેકેટનો પર્દાફાશ। રાજકોટ ગ્રામ્ય એસઓજીએ સાઈપ્રેમ ગેસ એજન્સી પર દરોડા પાડી કાળાબજારીના રેકેટનો પર્દાફાશ કર્યો।